બિલકુલ એક પ્રશ્ન સર અહીં આવી રહેશે કે શંકર ચૌધરી આમ તો વિધાનસભાના અધ્યક્ષ છે પણ તેમના પર મોટી જવાબદારીઓ છે છતાં પણ એમને લઈને શું લાગે છે કેમ કે એમનું નામ પણ ક્યાંક ચર્ચાઈ રહ્યું છે? જો મને એવું લાગે છે કે શંકરભાઈનું નામ ઘણા આ બધા આપણા મીડિયાના મિત્રોએ ચર્ચામાં લીધેલું છે, પણ શક્યતા મને એવી લાગે છે કે શંકરભાઈ જે રીતે વિધાનસભાનું અધ્યક્ષ પદ સંભાળી રહ્યા છે અને જે રીતે વિધાનસભાને એડજન કરવાની પણ એક કોઈ એવો પ્રસંગ નથી આવ્યો અને પબ્લિક એકાઉન્ટ કમિટીથી માંડીને તમામ એવા જે પાસાઓ છે એને બહુ સુચારુ રૂપથી શંકરભાઈ સંભાળી રહ્યા છે. અને જ્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટી સામે આમ આદમી પાર્ટી એક ચેલેન્જ બનીને આવી હોય, ગોપાલ ઇટાલિયાની વિધાનસભામાં એન્ટ્રી થઈ ગઈ હોય, ઓલરેડી જિગ્નેશ મેવાણી તો ત્યાં છે જ, તો એવા સંજોગોમાં કોઈ બહુ મેચ્યોર્ડ માણસ અને બહુ સિનિયર વ્યક્તિ અધ્યક્ષ પદે જોઈએ જે વિધાનસભાનું સંચાલન સુચારુ રૂપથી કરી શકે. એટલે મારું એવું માનવું છે કે શંકરભાઈની એન્ટ્રી નહીં થાય. શંકરભાઈ જ્યાં અધ્યક્ષ પદે છે ત્યાંથી જ એમની જે ભૂમિકા અત્યારે અદા કરી રહ્યા છે એ જ ભૂમિકામાં આપણને જોવા મળી શકે છે.